નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 3માં આજે આપણે હિન્દી વિષય શીખીશું. તો તમારી હિન્દીની ચોપડી ખોલો. આજે આપણે ચોપડી અને નોટબુક બંનેમાં શીખીશું. તો સૌથી પહેલાં ચોપડીમાં શીખી લઈએ. તો ચોપડીમાં પાના નંબર 39. ચોપડીમાં પાના નંબર 39 જુઓ. આપણે આગળના વિડીયોમાં પાઠ 20 શીખી ગયા છીએ. જે પાઠ 20માં આપણે મદારી વિશે શીખ્યા હતા. મદારી ખેલ બતાવવા આવ્યો છે તે પાઠ આપણે શીખ્યા હતા. તેનું ગુજરાતી ભાષાંતર અને સ્વાધ્યાયનો પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 શીખ્યા હતા, જે મેં તમને લેસનમાં પણ આપ્યું હતું. આજે આપણે તેનો પ્રશ્ન 3 શીખીશું. પાઠ 20નો સ્વાધ્યાયમાં પ્રશ્ન 3. તેની સૂચના છે: નીચેના વાક્યોનું ગુજરાતી કરો. અહીં હિન્દી વાક્ય આપ્યા છે, તેનું ગુજરાતી વાક્ય કરવાનું છે. તમે કાવ્યનું ગુજરાતી સરસ અક્ષરે લખ્યું હશે અને યાદ કર્યું હશે તો તમને આ વાક્યોનું ગુજરાતી વાક્ય કરતા આવડશે જ. પહેલું, યહ ડમરૂ કી આવાજ હૈ. તો તેનું ગુજરાતી વાક્ય શું થશે? આ ડમરૂનો અવાજ છે. તો તમારે સામે તેનું ગુજરાતી વાક્ય લખવાનું છે. લખીશું: આ ડમરૂનો અવાજ છે. હવે બીજું, આઓ બચ્ચો ખેલ દિખાઓ. તો આનું ગુજરાતી વાક્ય શું થશે? આવો બાળકો ખેલ બતાવો. તો સામે આપણે લખીશું: આવો બાળકો ખેલ બતાવો. હવે ત્રીજું, ચલો બચ્ચો તાલી બજાવો. તો આનું ગુજરાતી વાક્ય શું થશે? ચાલો બાળકો તાળી વગાડો. લખીશું અહીંયા: ચાલો બાળકો તાળી વગાડો. હવે ચોથું વાક્ય,
મદારી બહુત ખુશ હુઆ. તો તેનું ગુજરાતી વાક્ય શું થશે? મદારી ખૂબ ખુશ થયો. લખો સામે. મદારી ખૂબ ખુશ થયો. પાંચમું, सांप किसान का मित्र है. તો તેનું ગુજરાતી વાક્ય શું થશે? સાપ ખેડૂતનો મિત્ર છે. લખીશું. હવે ચોપડીમાં પાના નંબર 40 જુઓ. પાના નંબર 40 ઉપર પાઠ 41, પાઠ 21. કયો પાઠ છે? પાઠ 21. તેનું નામ છે ગિનતી 31, એટલે કે 31 से 50. તો પાઠ 21માં આપણે ગિનતી 31 થી 50 શીખીશું. તો આપણે ગિનતી નોટબુકમાં શીખીશું. તો તમારી પાસે જે હિન્દીની નોટબુક છે તે હિન્દીની નોટબુક ખોલો. જુઓ, નોટબુકમાં તમારે હાંસિયામાં પાઠ 21 ગિનતી 31 થી 50 એવું પાઠનું નામ લખવાનું છે. હવે આપણે ગિનતી લખવાનું શરૂ કરીશું. તમારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. એકત્રીસ એટલે 31. આમ તમારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. બત્રીસ એટલે 32. તેત્રીસ એટલે 33. ચોત્રીસ એટલે 34. પેંત્રીસ એટલે 35.
36 એટલે 36. સેંત્રીસ એટલે 37. અડતીસ એટલે 38. ઉનચાલીસ એટલે 39. અહીં આપણે 39 પણ લખી શકીશું અથવા તો 39 બંને લખી શકાય. ચાલીસ એટલે 40. હવે આપણે 41ની લાઈન લખીશું. એકતાલીસ એટલે 41. બયાલીસ એટલે 42. તેતાલીસ એટલે 43. ચવાલીસ એટલે 44. પેંતાલીસ એટલે 45.
46 એટલે 46. 47 એટલે 47. 48 એટલે 48. 49 એટલે 49. 50 એટલે 50. હવે આપણે આનું સ્વાધ્યાય શીખીશું. તો તેનો સ્વાધ્યાય પણ આપણે નોટબુકમાં જ શીખીશું. નોટબુકમાં સ્વાધ્યાય પ્રશ્ન 1 તેની સૂચના લખીશું. પ્રશ્ન 1ની સૂચના છે. નીચેના ગુજરાતી અંકો સામે હિન્દી અંકો લખો. પહેલું છે 46. તો તેની સામે હિન્દીમાં 46 લખીશું. 50. 32. 31. 39.
40 48 42 36 34 35 37 હવે આગળ આપણે પ્રશ્ન 2 લખીશું. સૌથી પહેલા પ્રશ્ન 2ની સૂચના લખીએ. નીચે આપેલ અંકોના ગુજરાતી અર્થ સામે હિન્દી શબ્દો લખો. પ્રશ્ન 2ની સૂચના છે નીચે આપેલ અંકોના ગુજરાતી અર્થ સામે હિન્દી શબ્દો લખો. 34 50 36 32 31 44 42 38 48 45 47 41 હવે આપણે સામે તેના હિન્દી શબ્દ લખીશું. જો 34 તો 34ને હિન્દીમાં શું કહેવાય? 34 લખો અહીં 34. 42 તો 42ને ગુજરાતીમાં શું કહેવાય?
ગુજરાતીમાં તો લખેલું જ છે, તો તેને હિન્દીમાં શું કહેવાય? 42. 50. તો 50ને હિન્દીમાં શું કહેવાય? 50ને હિન્દીમાં 50 જ કહેવાય. 38. તો 38ને હિન્દીમાં શું કહેવાય? 38. તો અહીં લખીશું 38. 36. તો 36ને હિન્દીમાં શું કહેવાય? 36. 48. તો 48ને હિન્દીમાં શું કહેવાય? 48. 32. તો 32ને હિન્દીમાં શું કહેવાય? 32 કહેવાય. લખો અહીં 32. 45. તો 45ને હિન્દીમાં શું કહેવાય? 45. તો અહીં લખીશું 45. 31. તો 31ને હિન્દી શબ્દમાં શું કહેવાય? 31. 47. તો 47ને હિન્દી શબ્દમાં શું કહેવાય? 47. 44. તો 44ને હિન્દીમાં શું કહેવાય? 44. 41. તો 41ને હિન્દી શબ્દમાં શું કહેવાય? 41. તો વિદ્યાર્થીઓ, હવે તમે લેસન નોંધી લો. તમને ચોપડીમાં પાના નંબર 40 ઉપર સ્વાધ્યાય આપ્યું છે. અત્યારે આપણે નોટબુકમાં લખ્યું છે. આ જોઈને તમારે ચોપડીમાં સ્વાધ્યાયનો પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 ચોપડીમાં સરસ અક્ષરે લખવાનો છે. અને સ્વાધ્યાયનો પ્રશ્ન 3 આપણે પછીના વિડીયોમાં શીખીશું.